હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો? બધી મજામાં? મજામાં ન હોય તો કાંઈ વાંધો નહીં, ટેન્શન લેવાનું નહીં. આપણા બ્લોગમાં આપણે મજા જ કરવાની. તો આજનો આપણો નવો બ્લોગ શરૂ કરીએ. હું ઉઠી ગયો તો નાહી ધોઈને ફ્રેશ કમ્પ્લીટ થઈ ગયો તો ને આજ કયો વાર છે એ તમને ખબર છે? આજ કયો દિવસ છે ખબર છે? આજે 15મી ઓગસ્ટ. આજે કયો દિવસ છે એ તમને ખબર છે? આજ છે 26મી જાન્યુઆરી. એટલે 26મી જાન્યુઆરી એટલે કે 26મી જાન્યુઆરી આપણો દેશને સ્વતંત્રતા મળી હતી. એટલે 15મી ઓગસ્ટના દિવસે આપણો દેશ આઝાદ થયો હતો. 26મી જાન્યુઆરી આપણે સ્વતંત્રતા મળી હતી. અને અહીંયા આપણે ઘરમાં જોઈએ તો મારા પપ્પા અત્યારમાં પૂરમાં દૂધ પીવા બદલી ગયા. અને મમ્મી શું કરે? ગાઈઝ, આપણે આજનો દિવસ છે ને આજ આપણે ઘણું બધું કામ છે. આજ આપણે બહુ વ્યસ્ત રહેવાના છે અને એ બધી વસ્તુ તમને પણ દેખાડવામાં આવશે કે આપણે કેટલા વ્યસ્ત છીએ. અને અત્યારે આપણે સ્કૂલ જવાનું છે કેમ કે આજે 26મી જાન્યુઆરી છે એટલે સ્કૂલે તો જવું પડે ને. તો આજે આપણે સ્કૂલે પણ જવાનું છે, ત્યાંનો પણ આપણે વિડીયો ઉતારશું. તો ચાલો ગાઈઝ, અત્યારે ચા બને છે, ચા પીને પછી આપણે સ્કૂલે નીકળશું. ગાઈઝ, હજી ચા બન્યો નથી. હું કેટલી ઘરથી બેઠો તો વાટ જોતો તો પણ ચા બને. ચા કઈ બેઠી? ઓહો, ચા વગર દીકાનું અમને ત્યાં ઉપલેટાનું કઈ ન જોડે. તો ગાઈઝ, આપણો ચા બને છે, આપણે જોઈએ છીએ. જો આપણો ચા બને ઘરની તાજી પીનો દોઈને ચા બનાવવાનો ટાઈમ હારો. ગાઈસ, તો હજી આપણે રાહ જોઈએ ઘડીક ચા હારો બનાવે એમ કેવો હારો બને જોઈએ. મને તો નથી લાગતું, તો જોઈએ, વાટ જોઈએ, પણ હારો નહીં બને કદાચ. કેમ કે કાલનો પડતર તો એ નાખી દીધું એમાં. તો એમાં કાલનો પડતર નહીં ગોળી હાલો ગાઈસ, આપણે ચાની વાટ જોઈ લઈએ. તો આપણે બહાર થોડુંક ઘૂમરો મારી લઈએ. બહાર તો ઓહો ટાઈટ તો છો મમ્મી. તો અહીં બહાર જોઈએ તો અહીંયા આપણે ભીં ને બધી જો ને પોદરા ભરી દીધું બધું. આપણે એની પાસે આંટો મારીએ. હાલ સારું ને? હે સારું છે કે? ગાઈસ, આપણો અહીંયા એક વસ્તુ પડી હતી લેતા ઈદ લેવા આવ્યો. ભીને તો બારનું હતું, વસ્તુ પડી હતી લેવા આવ્યા. એ વસ્તુ બોલ છે, બોલ. રમતા હતા ને કાલે આપણે, હું ને મારો ભાઈ રમતા હતા ને, મને ત્યાં નાખી દીધો તો એમ. હવે ત્યાં ભી પાસે લેવા ન ગયો, અત્યારે પછી લેતો. તો પાછા આપણે ઘરમાં પૂકી ગયા પણ હજી ચા બન્યો નથી. કેમ કે ચા બનાવવામાં મારે એટલી વાર લાગે ને કે વાત જ પૂછો માં. શાક કરવામાં જેટલી વાર લાગે એટલી વાર ચા કરવામાં લાગી છે. તો હવે આ ચા કેવો હશે? તો આપણે આજ જોઈએ ચા કેવો હશે. ક્યાં તમારો ચા બતાવો તો બેન, ક્યાં બતાવો, હમને ચા જોવો છે. ના, તમારો चा अच्छा नहीं हो सकता. हमारा जो उपलेटा में चा मिल रहा है वो यहाँ नहीं हो सकता. ઉપલેટા નો તો કઈ તો ગાઈસ, આપણો ચા આવી ગયો છે. ઉપલેટા નો અને તમે જોઈ શકો છો. તાર સાદું પીવા કે નહીં, ચા એક જ પીવું. અમારા મુરુ બાપા આમ ચા હું જોઈ શકો છો. એની ઈચ્છા થાય છે પીવાની પણ મનાય છે. તો ગાઈસ, આપણે ચા પી. અહીંયા અટાણામાં એક ટબુડી ઘાસ દૂધ પી લીધું. પણ એ ચા છે તો ચા છે. ભાઈ તો ટોસ્ટ ને બિસ્કિટ લઈ આવતો. લઈ લેવાય ને. હું તો મને કહેવાય ને હું લેતો આવું. પેલા બિસ્કિટ ટોસ્ટ નથી આવતા કયા? પેલા તું લઈ આવતો ગોળ લાંબા. ગાઈસ, તો આપણે ચા તો થોડો ખારો છે, વાંધો નથી. ઠીક બન્યો. કેમ કે વાર લાગી એટલે ઠીક બન્યો. બાકી આપણે ઉપલેટા જેવો થોડો ચડે. ઉપલેટા પાવડર નો, દહીંના દૂધનો ને ગાયના દૂધનો ભરવાડનો નીદ આવે રબારીને બહારથી જ. ત્યાંથી આવે, ત્યાંથી દૂધ લેતા આવીને ઘરનું. તો આપણે સવારમાં પોરમાં આવી ગયા તો દોસ્તારને જે આ વડલો કાપ્યો ને એ ભરવાનો હતો. તો અહીંયા આપણે ભરવા કે આવી જતો. હું અહીંયા ભરવા આવ્યો હતો. તો આ બધી જો ભરે ને હું આગળ ભરવા વર્ગી જાઉં.
બ્રાઉન ડે એમાં કોપીરાઇટ આવે આપણા થોડુંક રહ્યો હવે જાજુ છે નહીં વૈરગા લાવજી તો ઓલો ઘરમાંથી કાઢે કેટલું છે લા ઓય હજી ઝંડા ઉષા કરવા જવા તા ઉષા અહીં જઈ લે કર નાખ કેમ બોલતા બંધ થઈ ગયા તો આ બાજુ થી આંખે થી લઈને ઓલી બાજુ પણ આંખે થઈ જાય કમ્પ્લીટ થઈ જાય હર્ષુભાઈ માને તો થાય હર્ષુભાઈ માની છે ને આ કઈ ન હોય ખાલી આઈને કંઈક થઈ જાય બરોબર લેવલ આવે ને અહીંથી બાપુ કે નીકળે આની કરી સણાઈ જાય એ બરોબર ગાડી અલગ આવી જાય પણ તને ઢીગલો નહીં દેખાય જાય બાપુને પૂછ આ મોટું દેખાડતા હાલો આપણે નીકળી ગયા છે હવે અહીંયા દોસ્તારનો ફોન આવ્યો હતો મને કે રામાપીર ભવન મંદિર છે અહીંયા આવી જાઓ તો આપણે બધા દોસ્તારો અહીંયા ભેગા થાય પછી જાઓ ને આપણે લેટ થઈ ગયું એનું કારણ છે કે આપણે જે આપણે દોસ્તારને જે કામ હતું એ પતાવ્યું પછી જ આવીએ એટલા માટે આપણે લેટ થઈ ગયું બાકી તો આપણે ટાઈમ સવારમાં વહેલા ઉઠી ગયા હતા 7:30 વાગ્યામાં એટલે વહેલા ઉઠી ગયા હતા ને જવાનું વહેલું હતું પણ આપણે એ કામ હતું એમાં લેટ થઈ ગયા એટલે તો વાંધો નહીં લેટ થયા તો ભલે થયા તો પણ આટો તો મારવા જાઓ તો ચાલો આપણે ધીરે ધીરે तेरी माटी तेरा देश पहले दुनिया के सारे सुख पीछे है मेरा देश पहले है तिरंगा शान अपनी देंगे इस पे આ છે પ્રિન્સિપલ સરની ઓફિસ છે ગોઠી સાહેબ છે એ જોઈ શકો છો ગાઈસ તમે આ પગથિયે નામ લખી ગયેલ છે અને જ્યારે અમે હતા ત્યારે આ નામ લખી ગયેલ નહોતા આ અત્યારે એટલે 2-3 વર્ષની અંદર આ કરી ગયેલ છે ત્યારે અમે અહીં નહોતા હું નાનો હતો ત્યારે કંઈ આ રીતનું નહોતું ગાઈસ તો અમારા સાહેબ એટલે પ્રદીપ સાહેબના રૂમ હતો પહેલા અને અત્યારે કોમ્પ્યુટર લેબ આવી ગયો કેમ કે અહીંયા કોમ્પ્યુટર લેબ નતો ત્યાં લાઇબ્રેરી હતી અત્યારે કોમ્પ્યુટર લેબ છે કોમ્પ્યુટર લેબ ઓલા બાજુના રૂમમાં એટલે કે ત્યાં રમેશ સાહેબ લેતા હિન્દી ઇંગ્લિશ ને બીજું સંસ્કૃત 3 વિષય લેતા અને અહીંયા અમારે ટાંકા છે આ વિદ્યાર્થીના ટાંકા છે અમારે અહીંયા સ્કૂલમાં એવી સુવિધા આપવામાં આવેલ છે કે જે વિદ્યાર્થીને ઘેર દફતરમાં જે ચોપડા હોય એ પુસ્તકો ને બધી બહાર ન પડવો પડે એ માટે અહીંયા વિદ્યાર્થીને સુવિધા આપી ગઈ છે કે ચોપડા એને પુસ્તકો છે અહીં ટાંકામાં મૂકી દેવાને એટલે અમે હતા ત્યારની આ સિસ્ટમ છે અહીંયા છે અત્યારે કોમ્પ્યુટર લેબ ત્યારે આ રૂમમાં કોમ્પ્યુટર લેબ નહોતો અત્યારે આ રૂમમાં કોમ્પ્યુટર લેબ છે
અને અહીંયા અમારે સુવિધા પણ બહુ મસ્ત છે. પછી આ રૂમ છે એ મારા ફેવરિટ સાહેબ એટલે ઉમેશ સાહેબ અમારા ગામના જ છે. એનો છે અને એ વિજ્ઞાન પણ લે છે અને ગણિત પણ લે છે, બે વિષય લે છે. અને અહીંયા વિજ્ઞાનનો લેબ છે આખો, જોઈ શકો છો તમે. પહેલા અહીંયા અમને લેબ હતો, સાહેબ અમારે લાઈવ બધી જે પ્રયોગ હતા એ બધી લાઈવ અમને કરાવતા. અમારે પહેલેથી જ એ સુવિધા છે લાઈવ પ્રયોગ કરવાનો, સાહેબ અમને સારી રીતે સમજાવતા. અત્યારે પણ હજી બધી ચાલુ છે. અત્યારે લાઇબ્રેરી આવી ગઈ. પહેલા આપણે જે કમ્પ્યુટર લેબ જોયો ત્યાં લાઇબ્રેરી હતી ને અત્યારે અહીંયા લાઇબ્રેરી આવી ગઈ, એટલે સુવિધા થોડીક ચેન્જ થઈ ગઈ પહેલા કરતાં. અને અહીંયા ટીવી પણ આવી ગઈ છે, જો તેમાં આપણે જોઈ શકીએ છીએ, પ્રયોગ પણ જોઈ શકીએ છીએ. આ અમે હતા ત્યારે આ કંઈ હતું નહીં, અને ટેબલ પણ થોડુંક ચેન્જ થઈ ગયું છે. જવાનું છે અત્યારે બાજુના ક્લાસમાં, જે રમેશ સાહેબ અત્યારે અહીંયા નથી, રિટાયરમેન્ટ એટલે સોરી એનું ટ્રાન્સફર થઈ ગયો, એને હજી ટ્રાન્સફર કરાવી દીધું. અને તે રૂમમાં જઈએ આપણે. રાઈટ નથી તો આ છે આમ રમેશ સાહેબ, એટલે પેલા અમે જ્યારે હતા ત્યારે રમેશ સર લેતા, અત્યારે કોણ હોય મને ખબર નથી. અને ખાસ વાત એ છે કે એની પાસે મને મજા પણ આવતી ને એટલું સારી રીતે ભણાવતા હોય ને કે આમ એમ થાય કે એના લેક્ચરમાં બેઠા રહીએ. તો ત્યારે અમે નાના હતા ત્યારે અમે જો અહીંયા છે ને ત્યાં પેલા કોમ્પ્યુટર લેબ હતો, અત્યારે નથી. પેલા અહીંયા આ ફોટા છે મારા, જે વર્ષ એક વર્ષ પૂરું થાય, છેલ્લું ધોરણ એટલે 8મું પૂરું થાય એટલે પછી જે વિદાય હોય ત્યારે આ ફોટા પાડવામાં આવે છે અને બધી વિદ્યાર્થીના ફોટા છે, જોઈ શકો છો. આમાં અમે પણ આવીશું. જો આ ગાઈઝ અહીંયા જો આ હું છે ને આ મારી બેન્ચ છે. અને ભાઈ આપણે કેમેરામેન છે એની બેન્ચ ક્યાં છે ભાઈ? એ અહીંયા છે કે નહીં? નહીં. હા જરી વાહ રેડી. અને હજી એક વાત કે જે અમારે 3 પ્રશ્ન એક દિવસમાં લખવામાં આવે છે, પછી એની ટેસ્ટ લેવામાં આવે છે, મસ્ત રીતે ટેસ્ટ લેવામાં આવે. જો એમાં જેનું પ્રદર્શન સારું હોય એને ગિફ્ટ આપવામાં આવે છે. પછી હજી એક છે વસ્તુ જે બહુ મહત્વની છે કે અહીંયા એક ફર્સ્ટ એડ બોક્સ રાખવામાં આવે છે. અને જે ફર્સ્ટ એડ બોક્સનું કારણ શું છે તમને હું કહું. આખા મહિનાની અંદર જે વિદ્યાર્થી છે એની એક પણ ગેરહાજરી ના હોય તે વિદ્યાર્થીને આપણે ઇનામ દેવામાં આવે છે, જેની ચિઠ્ઠી બનાવવાની હોય છે. અને ચિઠ્ઠી બનાવી અને એને એક બોક્સમાં ભરીને એક ચિઠ્ઠી ઉપાડવામાં આવે છે. જેને ચિઠ્ઠીમાં નામ આવે એને એક મોટું ઇનામ આપવાનું છે. ને જે બધી ચિઠ્ઠી હોય એને એક નાનકડું બોલપેન છે એ રીતની નાનકડી ઇનામ વિતરણ કરવામાં આવે છે. અને એ કાર્યક્રમ અમે પહેલેથી જ છે, એટલે શું કહેવાય કે હું ત્યાં જ્યાં ભણતો ત્યારનું હતું. અને અમારી સ્કૂલમાં પહેલેથી સુવિધા બહુ મસ્ત. આપણો વ્લોગ અહીંયા પૂરો કરીએ અને આવા જ મસ્ત મજાના વ્લોગ જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દીધો.